હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરસ મજાનું ટેસ્ટી ગુજરાતી સ્ટાઇલ ભરેલા રીંગણાનું શાક બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। અને આવા રેસીપીના રોજ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અહીં મેં શેકેલો 2 ચમચી ચણાનો લોટ લીધો છે। તેની અંદર આપણે 1 ચમચી તલ અને શીંગનો ભૂકો નાખીશું। લસણની ચટણી નાખીશું। અડધી ચમચી વરિયાળી નાખીશું। કોથમીરના પાન નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। એક ચમચી તેલ નાખીશું અને લીંબુનો રસ નાખીશું અને હવે તેને પ્રોપર આપણે મિક્સ કરી લેવાનું છે। રીંગણમાં ભરવાનો સરસ મજાનો મસાલો છે એ આપણો તૈયાર છે, જોઈ શકો છો તમે। હવે રીંગણને આપણે કટ કરી લેશું। બંને બાજુ વિરુદ્ધમાં આપણે કટ પાડવાના છે, જોઈ શકો છો તમે। આપણા રીંગણ છે એ કટ થઈ ગયા છે। હવે તેમાં બંને સાઈડ આપણે મસાલો ભરી લેશું। ભરેલા રીંગણનું શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। બંને બાજુ આપણું સરસ મજાનું રીંગણ છે એ ભરાઈ ગયું છે, જોઈ શકો છો। આપણા બધા રીંગણ છે એ ભરાઈ ગયા છે અને રીંગણના શાકમાં નાખવા માટે મેં અહીં બટેકું, ટમેટું અને વટાણા લીધા છે। 2 વ્યક્તિ માટે આટલું શાક ઇનફ છે। હવે આપણે કુકરમાં 1 પાવડું તેલ લઈશું। તમારી જરૂરિયાત પ્રમાણે તમે વધુ તેલ એડ કરી શકો છો। આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેની અંદર રાઈ નાખીશું, જીરું નાખીશું અને ટમેટું નાખીશું અને વટાણા નાખીશું। મિક્સ કરી લેશું। હળદર પાવડર નાખીશું અને 2 થી 3 મિનિટ વટાણા અને ટમેટાને સાતળવાના છે। હવે તેની અંદર આપણે બટેકું નાખીશું। બટેકાની મેં અહીંયા સ્લાઇડ કરી છે। હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। 2 થી 3 મિનિટ આપણે તેને કૂક કરવાનું છે। ભરેલા રીંગણમાં જો તમારે બટેકું એડ ના કરવું હોય તો પણ ચાલે છે। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે તેની અંદર આપણે રીંગણ નાખીશું અને હલકા હાથે આપણે તેને હલાવી લઈશું। 2 થી 3 મિનિટ આપણે તેને કૂક કરવાનું છે। જોઈ શકો છો આપણા રીંગણનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેની અંદર લાલ મરચું પાવડર નાખીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લઈશું હલકા હાથે। હવે તેની અંદર થોડી ખાંડ નાખીશું। હવે તેની અંદર વધેલો આપણે મસાલો એડ કરીશું અને અડધો ગ્લાસ પાણી નાખીશું અને હલાવી લઈશું, જોઈ શકો છો। હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે તેને ધીમા ગેસે કૂક કરવાનું છે। આપણું શાક ચડી ગયું છે, જોઈ શકો છો। આપણું સરસ મજાનું શાક છે એ ચડી ગયું છે। તેને હવે હલકા હાથે આપણે હલાવીશું, જોઈ શકો છો સરસ મજાનું શાક। હવે તેની અંદર આપણે કોથમીર નાખીશું। આપણું સરસ મજાનું આખા રીંગણાનું શાક તૈયાર છે, જેને આપણે ભાખરી, બાજરાના રોટલા યા તો રોટલી વડે ખાઈ શકીએ છીએ। તમને અમારી આ આખા રીંગણાની શાકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.